નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ટૂંક સમયમાં જ ખાતર વિતરણ માટે નવી ઓનલાઈન પદ્ધતિ છે તે અમલમાં મૂકવામાં આવશે। તો તેના માટેના જે નવા નિયમો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ઠરાવ છે તે જે ગુજરાત સરકારનું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે તેના દ્વારા 4/6/2026 ના રોજ આ ઠરાવ બહાર પાડવામાં આવેલું છે। રાજ્યમાં નેશનલ ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્કના જે અમલીકરણ કરવા બાબતનો કંઈક ઠરાવ લખવામાં આવેલું છે। તો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે રાજ્યમાં ખેડૂતોને સબસિડાઇઝ રાસાયણિક ખાતર છે તે ખાતરના વિતરણ માટે ભારત સરકાર શ્રીના ઇન્ટિગ્રેટેડ ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ સિસ્ટમ છે તેના મારફતે પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરી અને વિતરણ કરવાની જે કાર્ય પદ્ધતિ છે તે વર્ષ 2018 થી અમલમાં મૂકવામાં આવેલી છે। ખાતર વિતરણની આ જે કાર્ય પદ્ધતિ છે તે પદ્ધતિમાં કોઈ પણ વ્યક્તિ પોતાના આધાર ઓથેન્ટિકેશન દ્વારા ખાતરની ખરીદી છે તે કરી શકે છે। એક વ્યક્તિ દીઠ ખાતરની ખરીદીની જે મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે। એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ 50 બેગ દર મહિને છે તે ખાતરની ખરીદી કરી શકશે। એટલે કે એક ખેડૂત ખાતેદારને દર મહિને 50 બેગ સુધી ખાતર છે તે મળવાપાત્ર થશે। મિત્રો, અહીં ભારત સરકાર શ્રી દ્વારા ટૂંક સમયમાં જ નેશનલ ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્ક પ્રણાલી છે તે સમગ્ર રાજ્યમાં ટૂંક સમયમાં જ અમલી થવા જઈ રહી છે। ત્યારે મિત્રો, રાજ્યના તમામ જિલ્લાના જે ખાતર વિતરકો છે જેવા કે સહકારી સંઘ, સરકારી મંડળીઓ છે, ખાનગી વિક્રેતાઓ છે, ખાતર ઉત્પાદક કંપનીના ડેપાઓ છે, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અથવા તો અન્ય સંસ્થાના જે વિક્રેતાઓ છે તેમજ જે અન્ય ખાતર વિતરકો છે તેના દ્વારા જે મિત્રો ખાતરનું વિતરણ કરવામાં આવે છે તે હવે આ જે નવી પ્રણાલી છે તેના મારફતે ખેડૂતોને ખાતરનું વિતરણ છે તે કરવાનું રહેશે। મિત્રો, અહીં ખાતર વિતરણ માટે ટૂંક સમયમાં જ નેશનલ ફર્ટિલાઇઝર સેલ ફ્રેમવર્કનું પોર્ટલ છે તે ભારત સરકાર શ્રી દ્વારા તૈયાર કરવામાં આવશે અને આ જે પોર્ટલ છે તેમાં ખેડૂતોની જમીનની જે વિગત છે, માહિતી છે તે જોઈ શકશે તેમજ જે તમામ ખાતર વિતરકોની માહિતી છે જેમ કે સરકારી સંઘો છે, સરકારી મંડળીઓ, ખાનગી વિક્રેતાઓ છે, ખાનગી ઉત્પાદક કંપનીના ડેપા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ કે અન્ય સંસ્થાના વિક્રેતાઓ છે તેમજ જે અન્ય ખાતર વિતરકો છે તેમની માહિતી છે તે ખેડૂતો જોઈ શકશે। પ્રતિ હેક્ટર પાકવાર ખાતરના જથ્થાની માહિતી છે અને તેમની ગણતરી છે તે પણ કરી શકશે। ખાતર વેચાણ કેન્દ્રમાં ઉપલબ્ધ ખાતરના જથ્થાની માહિતી છે તે પણ ખેડૂતો જોઈ શકશે। દરેક ખાતર વેચાણ કેન્દ્ર પર ચોક્કસ તારીખે કયો જથ્થો ઉપલબ્ધ છે, કયું ખાતર ઉપલબ્ધ છે તેની માહિતી પણ જોઈ શકશે। વેચાણ થતા વિવિધ ખાતરની માહિતી છે તે પણ જોઈ શકશે। બાકી રહેલું જે સ્ટોક છે તેની માહિતી પણ જોઈ શકશે। તે સિવાય મિત્રો, અહીં ભલામણ કરેલી માત્રા મુજબ કેટલું ખાતર ખરીદવામાં આવ્યું છે અને કેટલું બાકી છે તેની માહિતી પણ હવે ખેડૂતો આ પોર્ટલ ઉપર જોઈ શકશે। મિત્રો, વાત કરી લઈએ અહીં ખાતર મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી છે તે હવે કરવાની રહેશે। તો ઓનલાઈન નોંધણીની સુવિધા છે તે પણ શરૂ કરવામાં આવશે। ખેડૂત પોતે પોતાની જાતે પણ ઓનલાઈન નોંધણી છે તે કરી શકશે તેમજ મિત્રો ખેડૂતો ઓનલાઈન નોંધણી છે તે સરકારી મંડળીઓ અથવા તો ખાનગી વિક્રેતાઓ છે, ખાતર ઉત્પાદક કંપનીના ડેપાઓ છે, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ કે અન્ય સંસ્થાના વિક્રેતાઓ છે તેમજ અન્ય ખાતર વિતરકો છે તેની પાસે જઈ અને ખાતર મેળવવા માટે વિના મૂલ્યે ઓનલાઈન અરજી છે તે કરી શકશે અથવા તો જે નજીકમાં આવેલ CSC સેન્ટર છે તેના પર જે નિર્ધારિત ફી છે તે ફી ચૂકવી અને ઓનલાઈન નોંધણી છે તે કરાવી શકશે। મિત્રો, ખાતરની ખરીદી કરવા માટે ખેડૂતોએ આધાર નંબર દ્વારા ઓનલાઈન નોંધણી છે તે કરવાની રહેશે એટલે કે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેવી તમે ઓનલાઈન નોંધણી કરશો એટલે તમને એક રજીસ્ટ્રેશન નંબર એટલે કે ઈ ટોકન છે તે આપી દેવામાં આવશે। નોંધણી થયા પછી પોર્ટલ પર ખેડૂતોની જે જમીનની માહિતી છે તે એગ્રી સ્ટેટસ દ્વારા દર્શાવવામાં આવશે। ખેડૂતોએ પોતાની જે જમીનના ખાતા નંબર છે, ક્ષેત્રફળ મુજબ જે વાવેતર કરેલ પાક છે અથવા તો વાવેતર કરવામાં આવનાર જે પાકની વિગત છે તે આપવાની રહેશે। ખાતરની પસંદગી છે તે કરવાની રહેશે તેમજ જે નજીકના ખાતર વિક્રેતાની પસંદગી છે તે કરવાની રહેશે। જેના આધારે પોર્ટલ દ્વારા ખાતરની જરૂરિયાત મુજબનો જથ્થો છે તે દર્શાવવામાં આવશે। ત્યારબાદ ખેડૂતોને ઓનલાઈન મેસેજ દ્વારા ઈ ટોકન છે તે આપવામાં આવશે એટલે કે રજીસ્ટ્રેશન નંબર છે તે આપવામાં આવશે। હવે આ જે ઈ ટોકન એટલે કે રજીસ્ટ્રેશન નંબર છે
તે નંબરના આધારે ખેડૂતોએ જે ખાતર વિક્રેતાની પસંદગી કરેલ છે તેની પાસે જવાનું રહેશે અને ત્યાંથી ખાતરની ખરીદી છે તે કરવાની રહેશે। તો મિત્રો તમને જે ઈ ટોકન એટલે કે જે નોંધણી નંબર આપવામાં આવશે તેમાં એક QR કોડ હશે, તે કોડને લઈ અને તમે ખાતરના વિક્રેતા પાસે જશો એટલે તે લોકો મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી તે કોડને સ્કેન કરશે। જેવો તે કોડને સ્કેન કરશે એટલે ખેડૂતને આપવામાં આવનાર જે ખાતરનો જથ્થો છે તેની વિગત મોબાઈલ એપ્લિકેશનમાં તેમને જોવા મળશે અને તેના આધારે નવી પદ્ધતિ મુજબ ખેડૂતોને ખાતરનું વેચાણ છે તે અહીં વિક્રેતા દ્વારા કરવામાં આવશે। મિત્રો અહીં જે સંયુક્ત જમીન માલિકી છે એટલે કે સંયુક્ત ખાતેદારો છે, તો તેવા કિસ્સામાં મિત્રો જમીન ધરાવતા જે તમામ ખેડૂતો છે તેમાંથી કોઈ પણ એક ખેડૂત ખાતેદારને ખાતરની ખરીદી માટે અધિકૃત છે તે કરવાના રહેશે અને તેના માટે તેઓનું સોગંદનામું છે તે રજૂ કરવાનું રહેશે। તેના આધારે ખાતરની ખરીદી માટે જે તે જિલ્લાના જે ખેતીવાડી ખાતાના અધિકારી છે તે અધિકારીઓએ ઓથોરાઇઝ છે તે કરવાના રહેશે અને તે અંગે સિસ્ટમમાં એક ઓપ્શન છે તે ઉપલબ્ધ કરવામાં આવશે। તેના આધારે મિત્રો અહીં ખેડૂતો ખાતરની ખરીદી છે તે કરી શકશે। મિત્રો આજે નવું પોર્ટલ અમલમાં મૂકવામાં આવશે, તેમાં ઘણી બધી વિશેષ સુવિધાઓ છે તે જોવા મળશે, જેમ કે વારસાઈ ન થયેલા જે ખેડૂતો અથવા તો વારસાઈ ન કરાવેલા જે ખેડૂતો છે તેઓને ખાતર મળી રહે તે માટેની પણ સુવિધા જોવા મળશે। તે સિવાય મૂળ માલિકના સ્થાને ભાડુઆત અથવા તો ભાગ્ય દ્વારા ખેતી કરવામાં આવતી હોય તો તેવા જે મિત્રો ભાગમાં રાખી ખેતી કરતા જે ખેડૂતો છે અથવા તો મિત્રો જેને આપણે ઉધડ કહીએ છીએ એટલે કે જે ભાડુઆત દ્વારા ખેતી કરતા હોય છે તો તેવા ખેડૂતોને પણ ખાતર મળી રહે તેવી પણ સુવિધા છે તે કરવામાં આવશે। વન અધિકાર પત્ર ધરાવતા જે ખેડૂતો છે અથવા તો મંદિરની જમીનમાં ખેતી કરતા જે ખેડૂતો છે અથવા તો સંસ્થા કે ટ્રસ્ટની જમીનમાં ખેતી કરતા જે ખેડૂતો છે તો તેવા ખેડૂતોને પણ ખાતરની સુવિધા ઉપલબ્ધ થાય તેવી સુવિધા હશે પોર્ટલ પર। અથવા તો જમીન નામે કરાવવાની મહેસૂલી પ્રક્રિયા ચાલતી હોય તો તેવા જે ખેડૂત ખાતેદાર છે તેને પણ ખાતર મળી રહે તેવી પણ સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવશે। તો એ રીતે મિત્રો હવે ટૂંક સમયમાં જ ખાતર વિતરણ માટે નવી પદ્ધતિ છે તે અમલમાં મૂકવામાં આવશે અને ખાતર માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।